જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો હોપ યુ આર ફાઇન. તો અત્યારે આપણે આવી ગયા છે ફરીથી એક પાણી પાવાનો વાળો આવી ગયો છે. આપણે પરમ દિવસ આપણે બંધાઈ ગયા બધા ખેતરના, અને અત્યારે 2 વાગે આપણો પાણી પાવાનો વાળો જ છે. તો અત્યારે હું છે ને અવાજનું મોટર ચાલુ કરી દઉં અને ખેતરમાં પાણી વાળી દઉં, અને પછી જાઉં પેલી વાવે જે આપણે કહીએ છીએ વડી વાવ, એને કહેવાય વડી વાવ, અને અહીંયા જે આપણે ચાલુ કર્યું છે એને કહેવાય નાની વાવ. તો પાણી આવી ગયું છે ને, હવે હું જાઉં છું પેલી વાવે જોવા કે કોઈ પાતું નથી. અગર અહીંયા પાતું હશે તો હું ખાલી આ જ વાવે પાઈ, અને નહીં પાતું હોય તો એ વાવે પાઈ અને આ વાવે પાઈ, એટલે 2 વાવે અપડાઉન કરતું રહેવું પડશે. અને ફાસ્ટ એટલે ફૂટી જશે અને બહુ લફણા થઈ જશે, એટલે ધ્યાન રાખજો. અત્યારે આપણે નીકળીએ છીએ બીજા ખેતરે. ચાલો, તો અત્યારે આવી ગયા છે આપણે વડી વાવે. તો આ વડી વાવે એટલે કહેવામાં આવે છે કે આની કુંડી જે છે એ મોટી છે, અને 2 કુંડી છે, અને વાવ એ બહુ મોટી છે. તો આપણે આ ચાલુ કરી દીધી છે મોટી વાવે પાણી. હવે એ પાણી આવશે એટલે આ બાજુ જશે, અને પછી આપણે કબાણા સીધા કરી આવીએ. અને આ પાણી મોટર ચાલુ કર્યું પછી પાછા. તો હવે આપણે કબાણા સીધા કરવા જઈએ. રાજીમાં એકલા કામ કરે છે. પ્રફુલ જો હે પ્રફુલ રાજીમાં. તો આપણે આવી ગયા પેલી વડી વાવેથી. તો અહીંયા ખૂબ ભરાઈને જામ થઈ ગયું છે પાણી. હવે વાટી દીધું આમાં, કેમ કે આમાં આપણે બંધાઈ ગયા હતા. એટલે હવે આને ન બંધાવ્યા હોતા, પાડા ન બંધાવ્યા હોત તો આટલું પાણી ન ભરત અને બધું ફૂટીને ચાલ્યું જતા. તો એના માટે આપણે બંધાવવામાં આવે છે પાડા, બરાબર. તો હું ત્યાં 2 મોટર ચાલુ કરીને આવ્યો છું, અને હવે અહીંયા એટલે અહીંયા ભરાઈ જાય એટલે હું પછી ત્યાં જઈશ. ચાલો, તો આપણે આ બાજુ હવે કબાનું બંધ કરી દીધું છે. એ પાણી જતું તો અહીંયા, અને હવે જાય છે બીજી બાજુ, બરાબર. એ જશે સીધું ચાલ્યું જશે. ભલા કબાનું ચેક કરી લેવા દે, નકર તો ભરાઈને બધું વયું જશે બીજી બાજુ. તો આ જે કબાનું છે સીધું પાણી હાલ્યું જઈશે, અને આપણે નીકળી જાય નાની વાવે. તો અત્યારે આપણે પહોંચી ગયા નાની વાવે, અને નાની વાવે ફૂટીને પાણી ચાલ્યું બીજી બાજુ. જોઈ લો છે ને, જામ થાય. એટલે 2 વાવે પાવાથી થોડીક તકલીફ તો પડે, પણ એક સાથે બધું પીવાઈ જાય. અને આ અહીંયા ભરાઈ ગયો આખું, બરાબર. તો આપણે જલ્દી પેક કરીને ઉપરના ખેતરમાં વાળી દઈએ પાણી. ચાલો, અત્યારે આપણે આવી ગયા છે વડી વાવના ખેતરે, અને ખેતરમાં આપણે ભરાઈ જવાનું છે હમણાં. તો આપણે જલ્દી વાળી લેવાનું છે પાણી. અને આપણે જોઈ લો કોથળો ભરી લીધો બદામનો. કોથળો ભરાઈ ગયો ને આ ભરાઈ ગયો. તો આપણે વાળી લઈએ જલ્દી આમાં, અને નીકળી જાય બીજા ખેતરે.